નમો ઓરિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયણંગ નમો લોય સવ સાહુણંગ એસો પંચનમ કારો સવ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસીમ પરમમ હવૈ મંગલમ પરમમ હવૈ મંગલમ. ઓમ નમો નાનસ ઓમ નમો સુયસ ઓમ નમો સુય દેવ્યાય ઓમ નમો બાયનારીયસ ઓમ નમો બંભીએ લીવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો પ્રધાનાચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્ય ભગવંતો જે શાસન દેવ જે શાસન માં આપ સર્વની આજ્ઞા હશે. આજે આપણો 100 ગણાંક સૂત્ર નો પ્રમાદ નો પાઠ. સુવર. હા, પ્રમાદ નો સંવર. પ્રમાદ નો સંવર. હા, પ્રમાદના સંવર ની અંદર આખા દિવસમાં જેટલો બને એટલું આત્મ જાગૃતિ, કોઈ પણ કામ કરીએ તો એમાં ઉપયોગ રાખીને કામ કરીએ તો પ્રમાદ નો સંવર થાય. જે પણ કામ કરવું 100% જાગૃતિ પૂર્વક અથવા તો જે પણ કામની આપણને ખબર હોય આપણી જાણબાર એક પણ કામ ન થવું જોઈએ. તો આને પ્રમાદ નો સંવર કહેવાય. પ્રમાદ એટલે મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું કે પ્રમાદના સંવર ની અંદર શું કરવાનું, તો કે નાના 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 સંકલ્પ કરવાના. બરાબર. હા, અને એ નાના નાના સંકલ્પ સમય મર્યાદાની અંદર પૂરા કરવાના તો પ્રમાદ નો સંવર થાય. તો પ્રમાદ અને આળસ ની આપણે વાત કરી હતી લાસ્ટ ટાઈમ કે ઉત્થાન કરવું જ નહીં. હવે તમારું ઉત્થાન જ ન થાય તો બળ, વીર્ય, કર્મ, પુરુષાકાર, પરાક્રમ આ બધું કેવી રીતે થશે પરિપૂર્ણ? તો નાના નાના સંકલ્પો કે સમય સાથે કરવાના, એટલે સમય સાથે ઈ કામ પૂરું થાય. ઓછો સમય લાગે તો ચાલે, પણ વધારે સમય ન લાગવું જોઈએ તો પ્રમાદ નો સંવર થાય. સમજાણું? પ્રમાદ એટલે પ્રમાદ એટલે જે કામ જે કાળે કીધું હોય એ કાળે ઈ કામ સંપન્ન કરવું, આને કહેવાય પ્રમાદ નો સંવર. અથવા તો આને કહેવાય અપ્રમત્તની સાધના. બરાબર, સમજાણું? પુરુષાર્થ જ ન કરવો જી સ્વામી. કે જે પરાક્રમ ની અંદર સંપન્ન થાય એને આળસ કહેવાય. પણ પુરુષાર્થ કર્યો, ઉત્થાન કર્યું, બળ કર્યું, કર્મ કર્યું, વીર્ય કર્યું, પણ પુરુષાકાર પરાક્રમ સુધી પહોંચી ન શકે, એટલે કામની સિદ્ધિ સુધી પહોંચી ન શકે, એને પ્રમાદ કહેવાય. બરાબર. આમ તો વધુમાં વધુ, સ્વામી હાજી, પહોંચી કેવી રીતે ન શકે? કામમાં ફોકસ ઘટી ગયું હોય, અથવા તો જે વેગથી કામ કરવું જોઈએ એ વેગથી કામ ન થયું હોય, અથવા તો કામ કર્યું છે પણ જે રીતે કરવું જોઈએ, જે વિધિએ કરવું જોઈએ એ વિધિ ન થઈ હોય તો કાર્ય પરિપૂર્ણ ન થાય, અધૂરું રહી જાય. તો આપણા જીવનમાં ઘણા કામો એવા હોય ને કે અધૂરા રહી જાય, આપણે માંયડા હોય પણ પરિપૂર્ણ ન થાય, અટકી જાય. તો સ્વામી જેમાં સમય ઓછો પડે, જે કામ સમય ધાર્યા સમય પ્રમાણે પૂરું ન થાય તો એ પ્રમાદ છે. સમય ઓછો પડવો આ પ્રમાદ છે. જી સ્વામી સમજાયું. અને
કામ કરવું જ નહીં આ આળસ છે. ઉઠવું જ નહીં આ આળસ છે. પણ ઉઠ્યા પછી એ કાર્યની પરિપૂર્ણતા સુધી પહોંચવામાં સમય લાગવો. આપણે વાત કરી એ હતી પ્રમાદ ગૌતમ છે. સ્વામીને ભગવાને 36 વાર કીધું કે પ્રમાદ ન કર, પ્રમાદ ન કર, પ્રમાદ ન કર. હવે ગૌતમ સ્વામી તો આખા દિવસમાં 3 કલાકથી વધારે નીંદર લેનારા નહોતા. જાગ્રત હતા, તોય ત્યાં આગળ ભગવાન એને પ્રમાદ ન કરે એવું શું કામ કીધું? તો કે એનાથી નાના નાના ગણધરો મોક્ષે વયા ગયા, એના શિષ્યો એટલા મોક્ષે ગયા, કેવડી થઈ ગયા, અને એને કેવળ જ્ઞાન નહોતું થતું તો શું ઘટતું હતું? આળસ હતી કે પ્રમાદ હતો? પ્રમાદ. હા ને, તો એ પ્રમાદ હતો. કેમ કે પ્રમાદ. હા, એને કામ કરી લેવું જોઈતું તું. બધાને કેવળ જ્ઞાન થાય ને એને કેવળ જ્ઞાન કેમ ન થાય? તો એની સાધનામાં કે એના લક્ષ્યમાં કે એના ફોકસમાં ક્યાંય પણ અધૂરાપણું છે, જેના કારણે ઈ કાર્ય તમારું પરિપૂર્ણ ન બને. હવે જે કાર્ય જે સમયે પૂરું થવું જોઈએ એ કાર્ય એ સમયે પૂરું ન થાય, અધૂરું રહી જાય, તો આને કહેવાય પ્રમાદ. પ્રમાદ. એટલે ગૌતમ સ્વામીને ભગવાને 36 વાર આવી રીતે ટોયકા કે સમય માત્રનો પ્રમાદ ન કર, સમય માત્રનો પ્રમાદ ન કર. જે કામ સમયમાં થવું જોઈએ ઈ કામને વર્ષો લાગી જાય તો શું કહેવાય? એને પ્રમાદ કહેવાય. તો આખા દિવસની આપણને ભગવાને સમાચારી બતાવી છે સાધકો માટે, પછી સાધુ હોય કે ગ્રહસ્થ હોય, પણ સાધકોની આખી આ દિનચર્યા છે. શું હોય? તો કે પેલી પોરસીમાં સ્વાધ્યાય, બીજી પોરસીમાં ધ્યાન, ત્રીજી પોરસીમાં ગોચરી, ચોથી પોરસીમાં વળી પાછી સ્વાધ્યાય. રાત્રિ કાળ છે તો પેલી પોરસી સ્વાધ્યાય, બીજી પોરસી ધ્યાન, ત્રીજી પોરસી નિદ્રા અને ચોથી પોરસી સ્વાધ્યાય. તો આ આખા દિવસનું કામ ભગવાને આપણને બાંટ્યું છે, આપણને આખું એક શેડ્યુલ આપ્યું છે. હવે ઈ કામ ઈ શેડ્યુલ પ્રમાણે પૂરું ન થાય તો એને પ્રમાદ કહેવાય. સમજાણું? તો પ્રમાદમાં બીજું કઈ નહીં, પ્રમાદમાં ફોકસ વધારી દો, કામની ક્વોલિટી મેન્ટેન કરો, અને વિધિ સહિત કરો, તો એ કામ પુરુષાકાર પરાક્રમ એટલે સંપન્ન બને. એ કામ તમે જે લક્ષ્યથી કર્યું તે લક્ષ્ય તમારું પૂરું થાય. ગજસુકુમાર છે એને પ્રમાદનો સંવર કહેવાય. કે દીક્ષા લીધી ને દીક્ષા લીધા વેત જ એને ભગવાનને કીધું કે મને કાલે નહીં આજે ને આજે મોક્ષ મળે એવી કોઈ સાધના બતાડો. અને એને 12મી ભિક્ષુ પ્રતિમા ગ્રહણ કરી. 12મી ભિક્ષુ પ્રતિમા એક જ દિવસની એક જ રાત્રિની હોય. હવે એક રાત્રિની અંદર એને કામ કાઢવાનું હોય, તો સમય તમારી પાસે એક રાત્રિનો છે અને તમારે બાકીના 8 કર્મ ખપાવી અને મોક્ષે જવાનું છે. તો એ એક રાત્રિની અંદર કામને સિદ્ધ કરી લેવું, તો આને કહેવાય પ્રમાદનો સંવર. અને પ્રમાદનો સંવર કરો એટલે જે પણ પ્રમાદ ભાવથી આવતા કર્મ છે એ બધા જ કર્મ તમારા અટકી જાય, કર્મોનું અટકી જવું આ સંવર છે. સમજાય ગયું બધાને? પ્રમાદનો સંવર સમજાઈ ગયું બધાને? જી જી સ્વામી. તો આ બહુ જરૂરી છે. ને એ પ્રમાદના સંવરમાં નાના નાના સંકલ્પ અને નાની નાની સંકલ્પની સિદ્ધિ. નાના નાના સંકલ્પ કરો ને એ સંકલ્પ આપણો પૂરો કરવાના 100% ભાવ રાખીને પ્રમાણે પુરુષાર્થ કરો.
તો આ રીતે આળસ અને પ્રમાદ બે આપણા જીવનમાંથી ઘટે. તમે કામ કરો છો એટલે તમારી આળસ તો તૂટી જ, અને પછી તમારું લક્ષ્યવેધ બન્યું એટલે તમારી અપ્રમત્ત અવસ્થા આવી. ને અપ્રમત્ત અવસ્થા આવે એટલે એનું કામ જ છે કે કર્મની નિર્જરા કરવાની. અને કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન તે દે, એ અપ્રમત્ત ભાવ છે કે સતત એનો આત્મા આત્મભાવની અંદર રમતો હોય. હા, એટલે એના ઉપયોગમાં કેવળ જ્ઞાન, કેવળ દર્શન સિવાય કાંઈ નથી. એક પણ જાતની કર્તૃત્વ બુદ્ધિ નહીં, એક પણ જાતની ભોગતા બુદ્ધિ નહીં, ક્યાંય કરતાપણું નહીં, ક્યાંય ભોગતાપણું નહીં. આવી અવસ્થા સુધી પહોંચવાનું તો એ સંકલ્પની સિદ્ધિ છે, એ પ્રમાદનો સંવર છે. બરાબર? તો પ્રમાદના સંવરમાં બધાને સમજાઈ ગયું? જી સ્વામી. જી સ્વામી. પણ સ્વામી ગૌતમ સ્વામી આટલા બધા હતા આગળ પડતા તો બી એવું થયું પ્રમાદમાં આવ્યું? હા, થયું જ ને, આપણી સામે દ્રષ્ટાંત છે જ ને. હા, એ જ. ક્યાંક આપણે પણ તો કેટલા વિધિમાં બધા ફરક પડ્યો એટલે એનું છદમસ્તપણું ટળ્યું નહીં. હવે શું એનો છદમસ્તપણું ટળ્યું નહીં? એમાં શું અવિધિ થઈ? સમયે સમયે ભગવાને બતાવેલા 16 પ્રહરના, એટલે આ 4 રાતના અને 4 દિવસના 8 પ્રહરના બધા જ કામો કાળે કાળે કરવા છતાં, કાલે કાલમ સમાય રે, કાળે કાળે કરવા છતાં પણ એનો મોક્ષ કેમ નહોતો થતો? એમને કેવળ જ્ઞાન કેમ નહોતું થતું? હા, જી તો સ્વામી. ક્યાં એની ખામી હતી? શું પ્રમાદ હતો? હા. ક્રિયાત્મક તો કોઈ પ્રમાદ હતો નહીં, છતાં એને થયું નહીં. શું કામ ન થયું? અને તો કે ભગવાનના બાહ્ય રૂપ પ્રત્યેનો આગ્રહ. મારા ભગવાન, બાહ્ય ખાલી આકાર અને પ્રકાર, ભગવાનનું જે બાહ્ય અસ્તિત્વ છે એના પ્રત્યેનો એને અનુરાગ હતો કે ભગવાન મારા. બરાબર? અને ઈ જ પ્રમાદને લઈને એને આટલો બધો સમય લાગી ગયો. અને જેવું ભગવાનનું કેવળ જ્ઞાન થયું, પ્રમાદ હટ્યો અને એને કેવળ જ્ઞાન, કેમ કે પાત્ર જીવ હતા. ગૌતમ સ્વામી એકદમ પાત્ર જીવ છે. અટકવાનું કારણ થોડોક વિચારોનો જોડ, થોડોક વિચારોનું આઘા પાછું, આટલો જ પ્રમાદ હતો. ને એ પ્રમાદ ટળ્યો એટલે કામ થઈ ગયું. જેવી અપ્રમદ દશા આવી એવા ગુણસ્થાન કર્મારો થઈ ગયું ચડવાના. અને એમ કરતા કરતા અંત મુહૂર્તમાં કેવળ જ્ઞાન. સમજાય? હવે આપણે આટલી બધી સાધના કરે છે, તો આપણને સંકિતની પ્રાપ્તિ થતી નથી. તો એનો અર્થ છે કે આપણું પ્રમાદ છે, આળસ નથી, પ્રમાદ છે. આપણે કરીએ તો છીએ, પણ છતાં આપણે સમયસર પહોંચી નથી શકતા, કે આપણને એ ચીજ મળતી નથી. તો આપણા પુરુષાર્થમાં ક્યાંક ને ક્યાંક ખામી છે. સમજણ? તો પ્રમાદનો સંવર કરવા માટે શું કરવું? તો કે નાના નાના સંકલ્પ કરો, અને નાના નાના સંકલ્પને સિદ્ધ કરતા શીખો, એને પરિપૂર્ણ કરતા શીખો. તો એનાથી પ્રમાદ ટળે. પછી આપણે ત્યાં શ્રાવકોની 11 પડીમાં, ભિક્ષુની 12 પ્રતિમા, આ બધા જ પ્રમાદને ટાળવાના રસ્તાઓ છે. પછી 6 આવશ્યક એ વંદના. પછી આપણા જેટલા પણ આસનો છે, ભગવાન 80 પ્રકારના આસનો કરતા હતા. એ પૈકી ઘણા આસનો આપણા જાણીતા છે. તો એ આસન કરવાથી પણ પ્રમાદ ટળે. તો આસનની જેટલી પણ વિધિઓ છે, તો આ બધું જ પ્રમાદને સંવરમાં ફેરવવાના ઉપાયો છે, અનુષ્ઠાનો છે. ઓકે? જી સ્વામી. જી સ્વામી.
તો પ્રમાદનું પ્રતિક્રમણ થયું, પછી આવે કસાયનું પ્રતિક્રમણ. કસાયના પ્રતિક્રમણમાં શું કરવાનું? કસાય તો બહુ હા, થતા હોય. તો કસાયને મંદ કરતા શીખવાનું. મંદ કેવી રીતે થાય? કે મંદ એટલે સ્થિતિ ઘટાડવાની, અને મંદ એટલે રસ ઘટાડવાનો. સ્થિતિ અને રસ ઘટે તો કોઈ પણ કર્મ લાંબો સમય ટકે નહીં. જી સ્વામી. બરાબર. તો કસાયનો સંબર કરવા માટે કસાયની સ્થિતિમાં શું કેવી રીતે કરવાનું? એમાં બે વસ્તુ છે, કે સ્થિતિનો ઘટાડો અથવા તો રસનો ઘટાડો. આપણે ત્યાં મેં તમને એકવાર શીખડાવ્યું હતું, અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ. તો હવે અનંતાનુબંધી ક્રોધ છે, તો એને અપ્રત્યાખ્યાની બનાવો, યા તો પ્રત્યાખ્યાની બનાવો, યા તો એને સંજ્વલન બનાવો, તો એની સ્થિતિ ઘટી. જે જીવીએ ત્યાં સુધી રહેતી, તો એની જગ્યાએ 1 વર્ષ આપણે સંવત્સરીનું પ્રતિક્રમણ કર્યું અને આપણે બધી આલોચના કરી લીધી, પછી આપણા મનમાં કોઈ જ ભાવ કે વેનાનું બંધના ભાવો ન રહે. તો આ અનંતાનુબંધીનો સંવર થયો, કે એમાંથી તમે બહાર નીકળ્યા અને તમે અપ્રત્યાખ્યાનીમાં આવ્યા. પછી ત્યાં તમે વ્રત જપ નિયમ સાધુપણાના ભાવો રાખ્યા ને ત્યાંથી તમે સીધા 7મે ગુણસ્થાનકે આવ્યા. બરાબર. તો આ રીતે એક એક કસાયની સ્થિતિને ઘટાડવાની, અને બીજો ઉપાય છે રસ ઘટાડો, તીવ્રતા ઘટાડો. એકદમ આવેશ આવી જાય, એકદમ આમ આવી જાય, તો એને થોડુંક વેટ એન્ડ વોચ કરીને એને ધીમું પાડતા શીખવાનું, તો કસાયની મંદતા આવે. અને કસાયની મંદતા માટે 2 ચીજ ઉપર ધ્યાન રાખવાનું. જી સ્વામી. હાસ્ય, હાસ, પરિહાસ, એક આવા ભાવો. અને શું સ્વામી? હા, શું બોલ્યા? હાસ પરિહાસ. હાસ હાસ પડ્યા. પરિહાસ એટલે હસી મજાક. અચ્છા. કસાયની સૌથી વધારે ઉદેણા કરવામાં હાથ અગર કોઈનો હોય તો એ નો કસાય મોહનીય છે. તો હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગંછા, આ ચીજો જીતવાની કોશિશ કરવાની. એનો રસ ઘટાડવાનો, એની તીવ્રતા ઘટાડવાની. તો સ્થિતિ ઘટાડો અથવા તો એનો રસ ઘટાડી નાખો. તમારી અંદરથી સમજણ દ્વારા, વાંચન દ્વારા, સ્વાધ્યાય દ્વારા, તમે એને જીતવાની, એને ખાળવાની કોશિશ કરો. તો કસાયનું છે. ક્રોધ આવી જાય તો ક્ષમા રાખી લ્યો તો ક્રોધ વયો જશે. નમ્રતા જીવનમાં ધારણ કરો તો અહંકાર વયો જશે. સરળતા જીવનમાં ધારણ કરીએ તો માયા વહી જાય. સંતોષ જીવનમાં ધારણ કરીએ તો લોભ વયો જાય. તો કાં સ્થિતિ ઘટાડો અને કાં તમે એનો રસ ઘટાડો કસાયોને જીતવા માટે. અને કાં હરેક કસાયનો એક એક સદગુણ હોય. મૂળમાં સદગુણ છે, સદગુણ મેલો થાય એટલે ઈ કસાય બને. સમજાણું? ક્ષમા મેલી થાય તો ક્રોધ બને. કોમળતા મેલી થાય તો અહંકાર બને, ગર્વ બને. માયા મેલી થાય એટલે સરળતા મેલી થાય એટલે જ માયા બને, અને સંતોષ મેલો થાય એટલે જ લોભ બને. આ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આ તમે આપણા મનની આ રીતની પ્રક્રિયાઓ હોય. તો કપડું મેલું થયું હોય તો આપણે જેમ ધોઈ નાખીએ છીએ
એમ ક્રોધ વગેરે કસાયો આવ્યા તો એને સમજણથી ખાળવાની, એને લાંબુ નહીં કરવાનું. સમજણથી એનું સમાધાન કેમ થઈ જાય અને આપણે ફરી પાછા માર્ગસ્થ બની જઈએ, તો આ આપણી જાગૃતિ ઉપર નિર્ભર રાખે. સોમવાર આખો આપણી જાગૃતિ ઉપર ડિપેન્ડેન્ટ છે. જે ક્રિયા પાછળ આત્મભાવ છે, કે જે ક્રિયા પાછળ સંકલ્પ બળ છે, એ ક્રિયા અપ્રમત્ત અવસ્થામાં આવે. તો કસાય મોહનીયની અંદર હાસ પરિહાસ જીતો અને બીજું કાંક્ષા મોહનીય જીતો, આ બે ચીજ જીતવાની જરૂર છે. તો કસાઈનો વિજય બહુ ઝડપથી થાય. તો કેટલી વસ્તુ ધ્યાન રાખવાની કસાઈના સંવરની અંદર? તો કે નંબર 1, દર્શન મોહનીય છે. દર્શન મોહનીય નો કસાય છે એ છોડવા માટે નંબર 1 તો કે ગુણગ્રાહી દ્રષ્ટિ કેળવો. આપણી દ્રષ્ટિમાં કોઈનો પણ દોષ દેખાવો ન જોઈએ. દોષ પ્રત્યે આપણી દ્રષ્ટિ ન જવી. એ ગુણગ્રાહી દ્રષ્ટિ જેટલી રાખશું એટલો આપણું દર્શન મોહ તૂટશે, એટલો દર્શન મોહનો સંવર થશે. સૌથી પહેલા દર્શન મોહનો જ સંવર એકદમ અનિવાર્ય છે. ઈ એક તમારું સંવરમાં આવી ગયો દર્શન મોહ, પછી તો બાકી બધા પૂછડ્યા છે એની મેળે આવી જશે. બરાબર? તો દર્શન મોહને સંવરમાં લાવવા માટે નંબર 1 ગુણગ્રાહી દ્રષ્ટિ કેળવો. નંબર 2 કોઈની ભૂલ ન જુઓ. એનું જ નામ છે ગુણગ્રાહી દ્રષ્ટિ. એટલે આ કયો કે આ કયો. નંબર 2 ચોઇસલેસ જીવન. નંબર 3 બધા જીવો સાથેનો મૈત્રી ભાવ. બરાબર? તો આ દર્શન મોહને જીતવાના રસ્તા છે. પછી તારક તત્વો પ્રત્યે કોઈ દિવસ કંટાળો ન કરવો. એટલે અરુચિનો ત્યાગ. કંટાળો અરુચિ હોય તો જ થાય. સમજાય કે બધાને? દર્શન મોહને સંવરમાં બદલવું હોય એટલે સંકેત તરફ જવું હોય તો આ રસ્તા છે. નંબર 1 ગુણગ્રાહી દ્રષ્ટિ બનો અથવા કોઈ પણ ભૂલ દરગુજર કરો. ન નંબર જુઓ. 2 હે કાંઈ નહીં, બરાબર સાહેબ. હા. સોરી. નંબર 2 પસંદગી વગરનું જીવન જીવતા શીખવાનું. ચોઇસલેસ જીવન. જે મળ્યું જીવન. તેનો સ્વીકાર કરવો, આ સાધના. સ્વામી, હા. કોઈ પૂછે કે મેં આ કામ કર્યું છે, આ બરાબર થયું છે કે ભૂલ છે, તો ઈ ભૂલ બતાવી ઈ પણ દોષ લાગે? ભૂલ નહીં બતાવવાની, એને કહેવાય કે પ્રોપર આ કહેવાય. હવે આ ન હોય તો એ તમારે સમજી લેવાનું. એને સહી માર્ગ બતાવવાનો કે ભાઈ સહી રસ્તો આ છે. આમાંથી આટલું સુધારી લ્યો તો સારું. નેગેટિવ એમ. રીતે નહીં કહેવાનું કે આ તમારી ભૂલ છે કે તમારું આ છે. અચ્છા.
દર્શન મોહને જીતવા માટેના ઉપાય છે આવી રીતે. હમ. કેમ કે ઘણી વખત એમાં છે ને ભૂલ તરફ તો બહુ જલ્દી નજર જાય છે આપણી. હા, એ મિથ્યાત્વનું જોર છે ને, મિથ્યાત્વનું જોર છે એટલે ત્યાં સુધી આપણને બહુ સારી ચીજ ઉપર બેસવા જ ન દે. હમ. સૌથી સૌથી પહેલું વહેલું કામ એનું ઈ છે કે તમને સારી ચીજ, જે તમારી હિતકારી ચીજ છે, તમારી માટે ઉપાદેય ચીજ છે, ત્યાંથી તમને ઈ પાછા વાળશે જ કોઈ પણ હિસાબે. જી. બરાબર છે. પણ એટલે કોઈ પણ સમજો સામે વાળો કોઈ કામ કરતું હોય ને પછી પૂછે કે બરાબર છે શું છે, એટલે આપણને સમજો ભૂલ દેખાય એટલે આપણે કહીએ તો એમાં પણ દોષ લાગ્યો કહેવાય ને. મારું શું કેવું છે કે ભૂલ બતાવવાની, પણ એને કેમ કે ભૂલ બતાવવા કરતા આ આમ હોય તો સારું લાગે, તમે એમ કયો, અને આ તારું બરાબર નથી, આમાં તારું ઠેકાણું નતું, એમ કયો, શું સારું લાગે તમને? અચ્છા, બોલવાની રીત બદલાવી નાખવાની. અડધો ગ્લાસ ભરેલો છે કે અડધો ગ્લાસ ખાલી છે, શું બોલવું? ભરેલો છે. અડધો ભરેલો છે. સમજ્યા? હમ. વાત એક જ છે, રજૂઆતમાં ફરક પડે. હમ. તો રજૂઆત સારી કરતા શીખીએ ને, કોઈને પણ જી. માટે. ભૂલ બતાવવા કરતા આમ હોય તો સારું લાગે. હમ. સ્વામી, હા, એક પ્રશ્ન છે. બોલો. આપણે ફેમિલીમાં બધા સાથે હોઈએ ને કોઈ નાની જે હોય નબળી વ્યક્તિ અથવા તો આપણા મેડ કે હોય એનું શોષણ થતું હોય આપણે જોતા હોઈએ, તો આપણાથી આપણા ફેમિલી વ્યક્તિને રોકાય કે ના રોકાય? આપણે કેવાય કે આ સારું ના કહેવાય, કોઈના ઉપર પણ તમે દબાવ લાવો કે કોઈનું તમે દમન કરો, તો હમ આ એક માનવતાનો રસ્તો પણ ન કહેવાય. હમ એ સજ્જનતાની કોટીમાં પણ ન આવે, એક સારા માણસની કોટીમાં પણ ના આવે. સમજી લો, સજ્જન બધા નથી બની શકતા, પણ સારા માણસ તો બની શકાય. હમ હે ને? તો તો આપણાથી એને સારા રોકાય માણસની નહીં. કેટેગરીમાં ન આવે. હમ તો કોઈની આપણા પણ સ્વતંત્રતાનો, નોકર હોય કે કોઈ પણ હોય, કોઈની હમ પણ હમ સ્વતંત્રતાનો હમ તમે લાભ ઉઠાવો, હમ અને એમાંય પાછું તમે નોક જોક કરો, હમ તો હમ જે પણ છે એને વધાવતા શીખવાનું. આપણે ત્યાં કાઠિયાવાડની કે આપણી આર્ય સંસ્કૃતિની એક પરંપરા છે, કોઈ પણ ચીજને, કોઈ પણ કામને વધાવતા શીખવાનું. હમ પણ સ્વામી ક્યારેક પહેલી આપણે વખત તો, કહીએ ને, પછી કદાચ એમાં બરાબર ન થયું હોય તો પછી કેવાય કે આમ થોડુંક હોત તો સારું હતું. પણ ક્યારેક ક્યારેક સ્વામી આપણે બોલી પણ ન શકીએ કે તમે આમ જો હુકમી ન કરો કે આવી રીતે ન કરો. કોને? જે હવે સમજો ઘરના જે વડીલ વ્યક્તિ હોય, એ મેડ ને કે કોઈ નાના ને કે કોઈ બીજાને આખો દિવસ દભડાવતા હોય, વળતા હોય, આપણને ખબર છે, પણ તોય આપણે ન કહી શકીએ. આપણે જોતા હોઈએ, આપણને નથી પણ ગમતું. આપણે આપણા સમય હોય ત્યારે આપણે એને સાચવી લેવાનું. એ કઈ 24 કલાક તો એની સાથે ન હોય, ક્યારેક તો આપણી બાજુ આવે ને, ત્યારે આપણે એને ખુબ પ્રેમથી સાચવી લેવાનું. હા, વડીલ છે તો આપણે એને કેમ ભાઈ જતું કરતા શીખવાનું, આપણે તો આપણું સારું થાય એની માટે પણ આપણી હિતભાવના હોવી જોઈએ. જી જી સ્વામી. એક ગુણગ્રાહી દ્રષ્ટિ કેળવવામાં આવે ને, ખાલી કે આપણે ગુણ જોતા શીખો, નબળું નહીં જોવાનું. એક વાત જ, 100 વાતની એક વાત. તો દર્શન મોને તૂટતા જરાય વાર ન લાગે, ફટાફટ દર્શન મોહની તૂટી જાય. પણ આપણને સવડું જોઈ નથી શકતા, આપણને ક્યાંક ને ક્યાંક ભૂલ દેખાય છે, કારણ કે અત્યારના આ કાળની અંદર દર્શન મોહનો પ્રભાવ વધારે છે. જી સ્વામી. એટલે આ આદત પાડવાની ખૂબ કોશિશ કરવાની. મારે કોઈનું નબળું જોવું નહીં, જોવાઈ જાય તો કોઈને કેવું નહીં, મનમાં કોઈની માટે નબળું વિચારવું નહીં.
અને પેલા જોવું નહીં, સાંભળવું નહીં, બોલવું નહીં અને વિચારવું નહીં. અને થઈ જતું હોય તો પછી એની માટે આપણે પ્રાયશ્ચિત ગોઠવી દેવાનું. જો આપણને ઈ લાગે તો જ તમે સંવરના ઘરમાં આવો. કેમ કે સંવરમાં આવવું એ સહેલું નથી. તમારો આખો કર્મ આવવાનો દરવાજો અટકાવી દેવો, જે એકદમ ધારા પ્રવાહ પાણી આવતું હોય તો એને બાંધીને રોકવું એ સહેલું તો નથી. જી હા, આપણી પાસે સતત પુરુષાર્થ માગી લે, આપણી સતત જાગૃતિ માગી લે, આપણું સતત આપણા શ્રમને માગી લે. ઘરે બેસીને એસી નીચે બેસીને આપણે વાતો સારી કરી શકીએ. એમાં છે ને સ્વામી, હા એક બોલો. બીજો પ્રશ્ન એવો થાય છે, કોઈનું નબળું બોલવું નહીં, આપણે એક્સેપ્ટ કરી લીધું, આપણે નથી બોલતા, સામેવાળી કોઈ વ્યક્તિ બોલે છે ને તો એ બોલે છે, એ પણ આપણને નથી ગમતું, કારણ કે આપણે એને સપોર્ટ જ નથી કરતા. તો હવે શું થાય છે, આપણે નબળું વિચાર્યું નથી એટલે આપણે નબળું બોલતા તો નથી, સાંભળીએ નથી શકતા, પણ બીજું બોલે છે ને એના પ્રત્યે નબળો વિચાર વયો જાય છે, તો ટ્રાન્સફર થાય છે એનર્જી. એવું થાય છે હવે. આપણને નબળું લાગવું ના જોઈએ, આપણે કોઈનું નબળું નહીં બોલવાનું, પણ કોઈ કદાચ આપણું નબળું બોલે, આપણું ત્રાહિત વ્યક્તિ XYZ કોઈનું પણ બોલે, તો આપણે કેવાય ને શુભ શુભ બોલીએ, સારું સારું બોલીએ. એનામાં આ પણ ગુણ છે, આપણી પાસે જોવાની દ્રષ્ટિ છે તો એમ કેવાય કે ભલે આ નથી પણ એનામાં આ ગુણ કેટલો સરસ છે, એનામાં આ ગુણ કેટલો સરસ છે. એક પણ વસ્તુ, એક પણ વ્યક્તિ, એક પણ જીવ એવો નથી કે જેનામાં એક પણ સદગુણ ન હોય. તો જે છે એને ઉજાગર કરવાની કોશિશ કરવાની, નથી એની સામું નહીં જોવાનું, જે છે એને ઉજાગર કરતા શીખો, જે એનામાં ગુણાત્મક કક્ષા છે એને પ્રગટ કરતા શીખો. આને જ કહેવાય ઉપબ્રુહણ. સંકિતના 8 લક્ષણ છે, એ પૈકીનું એક લક્ષણ છે કે સંકિતી થવું હોય અથવા તો સંકિતી જે વ્યક્તિ છે એના જીવનમાં 8 લક્ષણ આવે. એમાંયનું આ એક લક્ષણ છે કે ઉવબુહ, ઉપબૃહ એટલે અનુમોદના કરે, સારી ચીજોની અનુમોદના કરે, કોઈનું નબળું ન જોવે, સારપને જુએ, સારપને કહે, એને પ્રેરણા આપે, એને પીઠબળ આપે, તો આ ઉપબૃહણ છે. જી બરાબર. પછી આપણી દ્રષ્ટિને ચોઈસલેસ બનાવો એટલે અમૂઢ દ્રષ્ટિ આવે આપણામાં, આપણે કોઈ પણ વસ્તુને જોઈને મોહિત ન થાય એને અમૂઢ દ્રષ્ટિ કહેવાય. પછી સ્થિરીકરણ, સ્થિરતા આવે કોઈ પણ ભાવોમાં, હને પછી આપણે એમાં ચંચળ ભાવોને ન પામીએ. તો આ બધા દર્શન મોહને જીતવાના રસ્તાઓ છે. અને દર્શન મોહ જીતાઈ ગયો એટલે તમારું ચારિત્ર મોહ સારીમાં જીતવાનું 100%ની વાત છે. બરાબર. તો નંબર 2 ચોઈસલેસ જીવન. નંબર 3 બધા જીવો. હાજી કોઈ ચોઈસલેસ જીવનનો અર્થ છે પસંદગી વગરનું જીવન, એટલે જે મળ્યું છે એમાં આનંદ માનવાનો. ગમે, આપણને ગમે એવું મળવું આ પુણ્યનો ઉદય છે, પણ આપણને જે મળ્યું એ ગમવું આ સાધનાનો વિષય છે. સમજાણું? આપણને ગમે, આપણને રૂચે, આપણને જચે, આપણને પ્રિય લાગે એવું મળવું એ પુણ્યનો ઉદય કહેવાય, કે આપણને મન ગમતું મળ્યું. પણ જી જે મળ્યું એને મન ગમતું કરવું આ સાધના છે.
સ્વામી, આપણને હા. જે પ્રિય મળ્યું હોય તો એનું પ્રિય ન લાગવું જોઈએ એ આપણને. ના ના, પ્રિય ન લાગવું જોઈએ ને, એ પુણ્ય નો ઉદય છે. અચ્છા. આપણને ગમતું તું અને મળ્યું તો આ પુણ્ય નો ઉદય કહેવાય. જી. પણ આપણને જે મળ્યું એ આપણને ગમી જવું એ સાધનાનો વિષય છે. જી સ્વામી, આભાર સ્વામી. આપણને ગમતું મળ્યું હોય તો એ પુણ્યનો ઉદય છે, ને પુણ્યના ઉદયનો એક શિરસ્તો છે કે પુણ્ય કોઈ દિવસ વપરાય નહીં, પુણ્ય વવાય. પુણ્યને સ્વામી, ઈ ખવાય કેવી નહીં. રીતના? ઈ કે હા, ઈ- એનો ઈ કેવી મતલબ રીતના છે? સારા રસ્તે વાપરો તો એ વાયવું કહેવાય. સારી તમને સારું મન મળ્યું છે તો સારા વિચાર કરો. જીભ મળી છે તો સારા સારા વચન બોલો, સારા સારા શબ્દો બોલો, ક્રિએટિવ વર્ક કરો. હા, કાયા મળી છે સારી તો તમે કોઈને સદુપયોગમાં આવો. તમારી પાસે સામગ્રીઓ છે તો એનાથી કોઈને ઉપયોગમાં આવો. બરાબર. તો આ જી બધી સ્વામી. જ મળેલી વસ્તુ છે એ લબ્ધિ છે, એ બધી ઉપલબ્ધિ કહેવાય. અને એ બધી ઉપલબ્ધિ એ પુણ્યનો ઉદય છે. અને એ ઉપલબ્ધિને કોઈની માટે વાપરો તો એ લબ્ધિ બની જાય. તો લબ્ધિ બનવી આ સાધના છે. સમજાણું? જી સ્વામી. ઉપલબ્ધિ લબ્ધિ સમજાઈ ગયું બરાબર બધાને? જી જી સ્વામી. તો જે પણ મળ્યું એને ગમાડતા શીખવાનું. પછી બધા જીવો સાથે મૈત્રી ભાવ, કોઈની પણ સાથે આપણા મનમાં વેરભાવ કે દુશ્મનાવટના ભાવ કે કોઈ પણ નિમ્ન સ્તરીય કોઈ પણ ભાવ આપણા મનમાં આવે નહીં, એની માટે જાગ્રત બધા જીવો સાથે મૈત્રી ભાવ. અને એની માટે તો આપણે ઘણી વાર શીખ્યા જ છીએ, સવારે આજ્ઞા લ્યો, દિવસ દરમિયાન વિવેક રાખો, સાંજે બધા જીવો સાથે મૈત્રી ભાવ કરો. અને એની એક પ્રોસેસ છે. બરાબર. પણ પછી જેટલા પણ આપણને તારી શકે એવા સ્થાનો છે, પછી સ્થાન હોય, શાસ્ત્ર હોય, સંત હોય, હા, કોઈ પણ ઘટના પ્રસંગો હોય, કોઈ પણ વાર તહેવાર હોય, કોઈ પણ પર્વ હોય, તો આ બધા આપણને તારક તત્વો છે, જે આપણે જાગ્રત રહીને આરાધીએ તો એમાંથી આપણને તરવાના અનેક રસ્તાઓ મળે. તો એ જેટલા પણ તારક તત્વો છે એ બધાના પ્રત્યે રુચિ ભાવ આવવો, અરુચિ ભાવ ટળવો, આ પણ સંકિતને મેળવવાનો રસ્તો છે. એટલે સ્વામી શું કીધું તમે કરવાનું? જેટલા પણ તારક તત્વો છે, હા, પછી સંત હોય, શાસ્ત્ર હોય, શબ્દ હોય, જે પણ હોય, અને હા. તો જેટલા પણ તારક તત્વો છે, તારનારા તત્વો છે, હમ. એ બધા પ્રત્યે અરુચિનો ભાવ ન હોવો જોઈએ. હમ. અરુચિ ભાવનો ત્યાગ, બધાના પ્રત્યે રસ રુચિ જાગવી જોઈએ. કોઈના પ્રત્યે પણ અણગમો કે અરુચિ ન થવી જોઈએ. તો હમ. એનાથી પણ દર્શન મોહનીય કર્મ ફટાફટ ફટાફટ તૂટે. જી. બરાબર. અને બીજો રસ્તો છે સ્થિતિ ઘટાડો. અને કા તમે એને સ્થિતિ ન ઘટાડી શકો, તેના રસને ઘટાડવાની કોશિશ કરો. રસ ન ઘટે તો સ્થિતિ ઘટાડવાની કોશિશ કરો. અને એટલું તો કરવાનું કે સ્થિતિ એ ભલે કદાચ અનંતાનું બંધી હોય, સ્થિતિ એ ભલે કદાચ અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની હોય, પણ રસથી તો એ સંજ્વલન જ હોવો જોઈએ. તો આવું જેટલું તમે કેળવો એટલું કેળવાય. તો એનાથી શું થાય? તો કે એનાથી કર્મ આવવાના દરવાજાઓ અટકવા માંડે ધીરે ધીરે ધીરે. કર્મના એક દરવાજા આવતા કાયરું નામ સંવર. એક એક્ઝામ્પલ આપો ને, રસ ઘટાડો એટલે કેવી રીતે શું કરવાનું? હા, એક એક્ઝામ્પલ આપો ને એમનો. સૌથી મોટું, તમે જમવા બેસો ત્યારે રસ રેડીને જમવાનું નહીં. હમ. રસ ઘટાડવાનો.
બરાબર. પછી કોઈના પ્રત્યે આપણને દુર્ભાવ થયો અને જે તીવ્રતા આવે આમ આપણને આમ વિચાર કરીએ તો આપણે કાળઝાળ થઈ જતા હોય તો એ રસને ઘટાડો. હમ જે તીવ્રતા હોય એ તીવ્રતાને ઘટાડો એને રસ ઘટાડો કહેવાય. સ્વામી, દુર્ભાવનો મતલબ શું? હવે આપણે કોઈએ આપણી સાથે દુર્વ્યવહાર કર્યો તો આપણે એકદમ વધારે આપણે કાંઈ બોલીએ નહીં, મૌન થઈ જઈએ આપણે તો એના અને પ્રત્યે નબળો વિચાર ન આવવો આને દુર્ભાવ કહેવાય. હા, તો આપણે નબળો વિચાર ના કર્યો પણ એને મૌન થઈ જઈએ, આપણે વધારે ઇન્ટરેક્ટ ના કરીએ તો એ ના ગણાય હા, ને? પણ એમાં ઉપેક્ષા ન હોવી જોઈએ. તમે પ્રામાણિક હોવા જોઈએ. જી સ્વામી. તમને એમના પ્રત્યે ઉપેક્ષા ભાવ કે એના પ્રત્યેનો હિણપત ભાવ નહીં આવવો જોઈએ. જી સ્વામી. તો એ આભાર. ભાવના એ ભાવ પ્રત્યે તમે તમારી રીતે પ્રામાણિક હોવા જોઈએ. આભાર સ્વામી. બરાબર ને? તો દર્શન મોહને જીતવાનો આ રસ્તો છે. અને ચારિત્ર મોહને જીતવામાં પણ સ્થિતિ અને રસ આ બે સૌથી મહત્વના ફેક્ટર છે. જેમ જેમ સ્થિતિ અને રસ બંને ઘટતા જાય તેમ તેમ કસાઈ મોહનીય કર્મની એક એક પ્રકૃતિ ખપતી જાય. અને નો કસાય કર્મ છે બસ હસો નહીં. હસો ને એટલે સોગ્યું મોઢું કરીને ફરવું એમ નહીં, પણ કોઈની પણ નબળી વાતો ઉપર હાસ્ય મજાક કે મસ્કરી કરવી નહીં. કોઈના ઉપર તો હરગીજ હસવું નહીં. તો એ હાસ્ય છે. રતિ એટલે ગમો, અરતિ એટલે અણગમો, ભય એટલે ડર, દુર્ગંધા એટલે તિરસ્કાર ભાવ, એ બધા ભાવો. તો આ બધા ભાવો જેટલે અંશે આપણા સંયમમાં આવે અને આ બધા ભાવોનું ઉત્પન્ન ક્ષેત્ર દ્વેષ છે. એટલે જેટલો બને એટલો દ્વેષને જલ્દીમાં જલ્દી સમય કે જલ્દીમાં જલ્દી એને દૂર કરવાની કોશિશ કરવાની. એને જ ઘૂંટવાનું તો ધીરે 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 એ કસાયો પ્રત્યેનો રસ આપણો તૂટતો જાય. બરાબર? જી સ્વામી. હા. અને ચારિત્ર મોહનીય કર્મને તોડવા માટે તીવ્રતાનો ત્યાગ. બસ. સારા ભાવ કેળવો, સારા વિચારો કરો, સારું વાંચન કરો, સારા દ્રષ્ટાંતોને સમજો. તો આ બધા મોહનીય કર્મને જીતવાના રસ્તાઓ છે. કે મોહનીય કર્મને ઉપદેશ ન અપાય, એની સામે દ્રષ્ટાંત અપાય કે ભાઈ જો આ કામ કર્યું તેનું આ ફળ છે, આ કામ કર્યું તેનું આ ફળ છે. જો તને આ ફળ ન જોઈતો હોય તો આ કામ નહીં કરવાનું, આ કામ કરવાનું. અને સ્વામી, આપણે એક કહીએ પણ છતાં પણ એ છોડે જ નહીં ખોટું કામ, તો પછી આપણે કાંઈ નહીં બોલવાનું ને? તો મૈત્રી ભાવનું પવિત્ર જનનું ગીત ગાવાનું. જી સ્વામી. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિંધવા ઉભો રહો, કરે ઉપેક્ષા એ માર્ગની તોય સમતા ચિત્ત ધરવા. માધ્યસ્થ ભાવના કેળવવાની કોશિશ કરવાની. સ્વામી, આપણે માર્ગ બતાવો આ આપણું કામ છે. હા. માર્ગ ઉપર ચલાવવાનો આગ્રહ આ મિથ્યાત્વ છે, યાદ રાખજો. આપણે આગ્રહ ન કરીએ પણ એના એક વ્યક્તિના કારણે ઘણા બધાનું નુકસાન થતું હોય તો શું થવા દેવાનું એ? હવે શું કરી શકશો તમે, કયો મને? તમારા કહેવાથી સુધરતો હોય તો સુધારી દો. પણ કહેવાથી જો વાતાવરણ બગડતું જ હોય તો શું કરવાનું? મૌન. અંદરથી ખૂબ ભાવના ભાવવાની, અંદર તેના પ્રત્યે ખૂબ મૈત્રી ભાવ કરવાનો, અંદરથી સતત આપણે એના તરફ આપણા ભાવોને મોકલવાની કોશિશ કરવાની, શુભ ભાવ ભાવવાનો એના પ્રત્યે. જી સ્વામી. સ્વામી, આ જી સ્વામી. કવનની આભાર જે સ્વામી.
મૈત્રી, પ્રમોદ, હા કરુણા, આજે ચારે ભાવના છે ઈ જો આપણે હા આપણા ઉતારી લઈએ તો આપણો ભયો ભયો થઈ જાય. ઓ 100% વાત છે, 100%. હમ. હું તો એમ કહું કે બધાએ રાતના સૂતા પહેલા મૈત્રી ભાવ ગાવું જોઈએ. હા, સાચી વાત છે. ખામેમી સવ્ય જીવાને મૈત્રી ભાવ કર્યા વગર સુવાનું નહીં. રોજ એ તો કરીએ છે ખામીમી સવે જીવા. અને પણ મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું બોલવાનું, છેલ્લે ઈ બોલવાનું, પછી સુઈ જવાનું. હમ. હવે નથી બોલતા, હવે આજથી પણ ચાલુ કરી દઈશું. આનાથી શું થાય, આપણા ભાવોને અંદર પોષણ મળે. હમ. હે ને? આપણે ગીત ગાતા મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરતા, આપણામાં ઈ ભાવ પ્રેરાય. જી સ્વામી. એનું સંસ્કાર હમ બસ આ આપણા હાથમાં પ્રયાસ છે આપણા હાથમાં. અને એ પ્રયાસમાં જો લક્ષ્ય આત્માનું ભળે તો પુરુષાર્થ બની જાય. અને જી. લક્ષ્ય પુરુષાર્થનું ન બને, સંસારનું બને, તો એ જ પ્રયાસ પરિશ્રમ બની જાય, વેઠ બની જાય. હમ. તો એ પરિશ્રમ બનાવો કે પુરુષાર્થ બનાવો એ આપણા હાથમાં છે. જી સ્વામી. બરાબર છે. હમ. ઓકે, સમજાઈ ગયું બધાને બરાબર? મોહનીય કર્મ કસાય. તો એ કશાયને સંબર કઈ જી રીતે કરવો સ્વામી. એ સ્વામી, હા બીજા બધા તો ભાવ સારા જ છે, નથી સ્વામી? એ હા તમે બોલો. કીધું એ થોડી ખ્યાલ આવ્યો કે બીજા ભાવ તો ખબર નથી સારા કેટલા છે મારી અંદર, પણ હમણાં પ્લાસ્ટિક ને જોઈને ઘણા વખતથી મને એમ થાય કે પ્લાસ્ટિક થેલીઓ બંધ થાય. તો હમણાં મેં એમ સાંભળ્યું કે 1લી તારીખથી મહારાષ્ટ્રમાં બંધ થશે, તો એમ થયું કે ક્યાંક તો આ અસર કરતું હશે, એટલે ખુશી થઈ જાય. હા બરાબર છે. એટલે જ્યાં પણ સારું જુઓ ત્યાં પ્રમોદ ભાવ કરો, એને ઉપબૃહણ કહેવાય. જ્યાં પણ સારું જોયું અનુમોદના કરો, જ્યાં પણ સારું જોયું પ્રશંસા કરો, જ્યાં પણ સારું દેખાણું તો એને પ્રેરણા આપો. તો આ બધાથી શું થાય, તો કે આ બધાથી આપણો દર્શન મોહ તૂટે. અત્યારે આપણો લક્ષ્ય દર્શન મોહ સિવાય કોઈના ઉપર નહીં. પણ એના કારણે આપણામાં પણ એ ગુણ આવે ને સ્વામી? હા આવે ને, કેમ નો આવે? તમે દર્શન મોહને જેટલો ઓછો કરો એ ગુણો તમારામાં ઓટોમેટિક પ્રગટ થાય. સ્વામી, ઈ એટલે જરિયો છે. ગ્રેટિટ્યુડની હા ભાવના, એટલે ગ્રેટિટ્યુડની ભાવના ભાવવાની ને? હા, ગ્રેટિટ્યુડ પછી એટીટ્યુડ આ બધા કામના છે. જી સ્વામી, આભાર સ્વામી. તો કસાઈનો સંબર બધાને બેસી ગયું બરાબર? જી સ્વામી. જી સ્વામી. હવે 5મું છે યોગનો સંવર. કર્મબંધના 5 ઠેકાણે છે: મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય. તો આપણે આ 4 જોયા, અને 5મું છે યોગ નો સમય. યોગ. ઘણા એવી રીતે બોલે કે અશુભ યોગનો ત્યાગ. અશુભ યોગનો ત્યાગ બોલો, સાચી વાત છે કે પેલા તમે અશુભમાંથી શુભમાં આવો, અને પછી શુભમાંથી તમે શુદ્ધતાના ભાવોમાં જાઓ. રસ્તો આ છે આપણો, કે પેલા આપણે શુભ ભાવ કરવાના છે, પછી આપણે શુદ્ધ ભાવ. પણ શુભ ભાવમાં અટકી નથી જવાનું, આપણું લક્ષ્ય શુદ્ધ ભાવ છે. શુભ ભાવ એ રસ્તો છે, એ જરિયો છે, માધ્યમ છે શુદ્ધતા સુધી પહોંચવા માટેનું. જો વ્યવહારમાં શુભ ભાવ નહીં હોય તો એ શુદ્ધ ભાવને સ્પર્શી નહીં શકે. સ્વામી, હા સ્થિત પ્રજ્ઞતા એ શુદ્ધ ભાવ થયો કે શુભ ભાવ થયો? સ્થિત પ્રજ્ઞતા એ શુદ્ધ ભાવ. અચ્છા, જી હા, સ્વામી. પણ સ્થિત પ્રજ્ઞતા એટલે શું? આમ તો ચંચળતાનો ત્યાગ, અંદરની ચંચળતાનો ત્યાગ, બરાબર. પછી શું કહેવાય, સ્થિત પ્રજ્ઞતા એટલે
ઉદય આધીન ન થાય એ અવસ્થાને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે. જી સ્વામી. તો એ શુદ્ધ ભાવમાં આવે. જી સ્વામી. પણ આભાર સ્વામી. શુભ જી. ભાવને સમજવું, શુદ્ધ ભાવ અને શુભ ભાવને સમજવું કેવી રીતે? વ્યવહારમાં જે કામ આવે એ બધા શુભ ભાવ કહેવાય. એક ભાવ પૂરતા કામમાં આવે એ બધા શુભ ભાવ છે. સમજાણું? એટલે ન સમજાણું સ્વામી. કોઈના પ્રત્યે દયા આવવી, કોઈના પ્રત્યે કરુણા આવવી, આ બધા શુભ ભાવ કહેવાય. કોઈને હમ. નુકસાન થાય એવું ન કરવું, આ શુભ ભાવ છે. બરાબર. સ્વામી, વ્યવહાર શુદ્ધિ આ શુભ ભાવ છે. સ્વામી તમે એક ઉદાહરણ આપેલું ને ધર્મઅણગાર અને હા. આપણે બીજા આત્માનું જેમણે ઢંઢણ મુનિ અણગાર. હા, ઢંઢળ મુનિનું એવી રીતના જ થયું ને? હા, ધર્મ રુચિ અણગાર છે એ શુભ ભાવ છે. હા. હા, તો એના તેને સર્વાર સિદ્ધ વિમાન મળ્યું પણ મોક્ષ નહીં મળ્યો, એ શુભ ભાવ છે. જી સ્વામી. અને ઢંઢણ મુનિ નો છે શુદ્ધ ભાવ છે. એમણે આત્માનો વિચાર કર્યો ને સ્વામી? હા, તો જી શુભ સ્વામી. ભાવ અને શુદ્ધ ભાવ વ્યવહાર દ્રષ્ટિએ અથવા તો બીજાને લક્ષ્ય કરીને જે કરવામાં આવે એ બધા શુભ ભાવો આવે. અચ્છા. તો અશુભ યોગનો ત્યાગ કરવો એટલે પેલા શુભ યોગમાં આવવું. શુભ યોગમાં આવવું એટલે સારા વિચારો કરવા, કોઈના માટે નબળા વિચારો ન કરવા, આ બધા શુભ ભાવો કહેવાય. સ્વામી ડાયરેક્ટ આપણે શુદ્ધમાં ન જઈ શકીએ ને? શુભ ભાવમાં પેલા આવવું પડે ના, પછી આપણે. માધ્યમ શુભ જ છે. અચ્છા. પેલા તો જી તમારે સ્વામી. અશુભ માંથી શુભમાં આવવું જ પડે. જી સ્વામી. હમ. પછી તમે શુદ્ધમાં અને પ્રયત્ન કરી શકાય, પુરુષાર્થ કરી. પછી જી સ્વામી. શુદ્ધમાં જવું ન પડે, શુદ્ધ તમને ઓટોમેટિક મળી જાય. અચ્છા. જો તમે શુભ ભાવને ઘૂંટો તો એનાથી શુદ્ધ ભાવનો રસ્તો ખુલે. જી સ્વામી. બરાબર. આભાર સ્વામી. તો અહીંયા આગળ શું કહેવાય, યોગોનો સંબર કરવો છે તો પેલા યોગોને શુભ બનાવતા શીખો અને પછી ધીરે 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 એનો પણ ત્યાગ. યોગોનો પણ જેટલો બને એટલો ત્યાગ અને જેટલો બને એટલો સાક્ષીમાં જીવવાની કોશિશ કરવી, જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં જીવવાની કોશિશ કરવી. તો એનાથી શું થાય તો કે એનાથી પછી આપણામાં યોગનો જ સંબર થવા માંડે. સ્વામી. શ્વાસનું ધ્યાન કરો તો મનોયોગનો સંબર થવા માંડે. શું કરીએ કેમ તો? કે તમે ધ્યાનને એક શુભ અવલંબન આપ્યું, પછી એ પેલું જોતા 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 તમારી અંદરની યાત્રા શરૂ થઈ જાય, એ શુદ્ધ ભાવ છે. પણ શ્વાસને જોવો એ અવલંબન છે, એ શુભ ભાવ છે. સમજાણું? પણ સ્વામી આપણે રોજિંદા કાર્યોમાં તો આપણું કાયાનો યોગ તો પાપની સાથે જ છે. આપણા પાંચ તત્વને એકેન્દ્રિય જવું સટકાય તો ઈ આપણે મન એમાં કેવી રીતના આપણે કરી શકીએ? કાયનો યોગ કેવી રીતે? મરુદેવા માતા હા. મરુદેવા માતા બધું કરતા હતા કે નહોતા કરતા? હા, કરતા હતા. એને ધર્મની તો એક પણ ક્રિયા કરી નહોતી. જી આપણે સ્વામી. જેને ધર્મ કહીએ છીએ, સામાયિક, પ્રતિક્રમણ, ઉપવાસ, સાયંબિલ, એકાસના, આવું કઈ જ નહોતું કર્યું એને. જી સ્વામી. તો છેલ્લે યોગનો સંવર કરવા માટે પેલા અશુભ યોગને ટાળો, જેટલા મનના અશુભ ભાવો, વચનના અશુભ ભાવો, કાયાના અશુભ વ્યાપારો, એને પેલા બધાને શુભમાં લાવવાની કોશિશ કરો અને પછી સદંતર એને રોકવાની કોશિશ અથવા તો રોકાઈ જવું, આ શુદ્ધ ભાવ છે. કાવસક કરવો આ શુદ્ધ ભાવ તરફ જવાનો પ્રયાસ છે. યોગના નિરુંધનનો પ્રયાસ છે. સ્વામી, કાવસગમાં આપણા રોમ પુલકિત થાય?
કાઉસગની અંદર કાઉસગની અંદર હમ કાયાનો ઉત્સર્ગ કરીને તમે બેસી જાઓ છો, બરાબર છે? તાવ કાયં ઠાણેનં મોણેનં જાણેનં, ત્રણેય હમ. યોગોનો ત્યાગ કરી અને તમે હમ. ચૂપચાપ બેસી જાઓ, હમ બરાબર? જે થાય છે એને ખાલી જોયા કરો. એમાં હમ કદાચ તમારા રોમ હર્ષિત થઈ જાય, પુલકિત થઈ જાય, તો એના પ્રત્યે પણ તમારું લક્ષ ન જાય. અચ્છા. કેમ કે એ પણ બધા શુભભાવો છે. અચ્છા. ભક્તિ જાગવી, ભાવના જાગવી, ગુણાનુરાગ જાગવો, આ બધા શુભ ભાવો છે, શુદ્ધ ભાવો નથી. જી સ્વામી. આભાર સ્વામી. તો સૌથી પહેલા શુભ ભાવમાં આવતા શીખવાનું, અને શુભ ભાવમાં આવ્યા પછી ધીરે 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 એ યોગો શુભ ને અશુભ બંને આપણા છૂટતા જાય, તો પછી એ સંવર બને. શુભ ભાવ એ સંવર નથી, શુભ ભાવ એ આશ્રવનું કારણ છે, પણ પુણ્યના આશ્રવનું કારણ છે ને. તો શુભ ભાવમાં આવી અને પછી ધીરે 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 જેટલા બને એટલા યોગના વ્યાપારને ઘટાડતા જાઓ. ઈ જેટલા ઘટતા જશે એટલો યોગનો સંવર થતો જશે. એટલે કેવું એટલે કેવું કાયાને બહુ હલાવી નહીં, સ્થિર રાખો તો એ કાયાનો સંવર છે. મનને કોઈ એક વસ્તુ ઉપર સ્થિત કરી દો તો એ મનનો સંવર છે. વચનને મૌન કરી દો તો એ વચનનો સંવર છે. તો આવા દોષ ટાળીને બોલવું, સમિતિ છે એ શુભ ભાવ છે, કારણ કે એ વેપાર છે, વ્યવહાર છે, તો એ શુભ ભાવમાં આવે. અને ગુપ્તિ છે એ શુદ્ધ ભાવમાં આવે. હમ, હમ. અહીંયા જી હા જી સ્વામી. મારા સાહેબ કે હા, સમજાય ગયું બધાને બરાબર? જી જી સાહેબ. સંવર સમજાઈ ગયો કેવી રીતે કરવાનું? એ જી સાહેબ. યોગોનો સંવર. જેટલા બને એટલા સ્થિર ભાવો રાખવાની કોશિશ કરવાની. શરીરને સ્થિર રાખતા શીખો. શરીર સ્થિર રહેશે તો વચન સ્થિર રહેશે, વચન સ્થિર અને કાયા સ્થિર હશે તો મન સ્થિર રહેશે, અને મન વચન કાયા સ્થિર હશે તો આત્મભાવ જાગશે. બરાબર? જી તો આ રીતે કર્મ આવવાના 5 દરવાજાને આપણે બંધ કરવા, એમાં ઉપયોગ પૂર્વક જીવતા શીખવું. આ બધા સંવરના ભાવો છે. પણ સ્વામી ગૌતમ સ્વામી એ તો કેટલો બધો સંવર તો કર્યો જ હશે, તો પણ પ્રમાદ ન કર, પ્રમાદ ન કર. શુભ ભાવમાં હતા, શુદ્ધ ભાવમાં નહોતા. એને ભગવાન દેખાતા હતા, ભગવાનનો આત્મા નહોતો દેખાતો. ભગવાનના અસ્તિત્વ પ્રત્યે મોહ હતો, ભગવાનના અંદરના જીન તત્વ પ્રત્યે એના તરફ એનું લક્ષ્ય જ નહોતું ગૌતમ સ્વામીનું, એટલે એને પ્રમાદ હતો. અગર પ્રભુને જીન તરીકે જોયા હોત તો એને તરત કેવળ જ્ઞાન થાત. અચ્છા. પણ પ્રભુને એને દેહ ભાવે જોયા, એના અસ્તિત્વ સાથે જોયા. મારા ગુરુ છે, મારા ભગવાન છે. તો ભક્તિ હતી એની ના નહીં, પણ ભક્તિ એ શુભ ભાવ છે, શુદ્ધ ભાવ નથી. શુભ ભાવથી પુણ્ય મળે, કેવળ જ્ઞાન ન મળે. કેવળ જ્ઞાન માટે તો તમને શુદ્ધ ભાવ જ જોઈએ. જી જી સ્વામી. ગઢ બેસી. જી સ્વામી, પણ એ કેવી રીતે શુદ્ધ ભાવ લઈ આવો, હવે મને સમજા. અરે શુભ ભાવ તો લાવો પેલા, પછી શુદ્ધ ભાવ ની વાત કરો.
મનમાં કોઈની માટે પણ ખરાબ વિચાર નહીં, નબળો વિચાર નહીં, આપણા માટે પણ નબળો વિચાર નહીં. તો એને પેલા વિચારોને તો શુભ લાવો કે સત્ય મનોયોગ, વ્યવહાર મનોયોગ, અસત્ય મનોયોગ કે મિશ્ર મનોયોગ આપણો ન વપરાય તો એ શુભ ભાવ છે. જી પછી મનથી આપણે વિચાર કોઈ પણ કરવાના નહીં, શુભના પણ નહીં. ખાલી એક જગ્યાએ તમે તમારા મનને રોકી દીધું, બસ એને જ જોયા કરો, એના ઉપર વિચાર નહીં કરો, તો એ શુદ્ધ ભાવ છે. કે મેં શ્વાસ ઉપર મારા મનને રોકી દીધું કે શ્વાસ સિવાય કોઈ વિચાર નહીં, તો એ શુદ્ધ ભાવ છે. કે માત્ર હું જોવાનું કામ કરું છું. જી અને શુભ ભાવની અંદર મારે કોઈ નબળા વિચારો કરવાના નહીં, અશુભ મનોયોગ કરવાનો નહીં, અને કોઈની માટે માઠી ચિંતવણા કરવાની નહીં, માઠું ધ્યાન કરવાનું નહીં. તો આ બધું છે એ શુભ મનોયોગ છે. તો શુભ અને શુદ્ધમાં ફરક સમજાણો તમને? જી જી સ્વામી સ્વામી. સારા શબ્દો બોલવા, સત્ય ભાષા બોલવી, વ્યવહાર ભાષા બોલવી આ શુભ ભાવ છે. પણ વચનનું મૌન રાખવું આ શુદ્ધ ભાવ છે. અચ્છા પ્રક્રિયામાં સારું હોય એ શુભ ભાવ અને વિચાર સારું હોય એ શુદ્ધ ભાવ. સારા વિચાર એ શુભ ભાવ, અચ્છા પણ સારા વિચારોને પણ એક જગ્યાએ રોકી દેવા અને એના ઉપર બીજા કોઈ વિચાર ન કરવા આ શુદ્ધ ભાવ. જી શુદ્ધ ભાવમાં ગુપ્તી આવશે જી અને શુભ ભાવની અંદર સમિતિ આવશે, વ્યાપાર આવશે, વ્યવહાર આવશે. પણ એ વ્યવહાર કોઈને નુકસાન કરતા નથી એટલે શુભ ભાવ છે. સમજાવું તને ફરક સમજાવવો જોઈએ. જી સ્વામી જી સ્વામી. તમે મનને શ્વાસ ઉપર રોકી દીધો તો હવે શ્વાસ સિવાય શ્વાસનો પણ તમારે વિચાર નથી કરવાનો, ખાલી શ્વાસને જોવાના છે. તો જોવાનું કામ કરવું આ આત્મભાવ છે, એ શુદ્ધ ભાવ છે. બરાબર? જી 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 સ્વામી. અને શુદ્ધ ભાવ ન આવે ત્યાં સુધી સંવર ન આવે. શુભ ભાવમાં આશ્રવ છે, પણ એ સારો આશ્રવ છે કે જે કાલે સવારે તમારા શુદ્ધતાના દરવાજા ખોલવામાં મદદરૂપ બનશે. પણ શુભ ભાવને શુદ્ધ ભાવ નહીં માની લેવાનો. અત્યારે આપણે જે સામાયિક કરીએ છીએ એમાં આપણે માળા કરીએ, એમાં આપણે ભક્તિ કરીએ, ભક્તામર કરીએ, સારું વાંચન કરીએ, તો આ બધા શુભ ભાવો છે. તમે અત્યારે ભણી રહ્યા છો, આ શુભ ભાવો છે, શુદ્ધ ભાવ નથી. બરાબર સમજાણું? જી સ્વામી. શુભ ભાવ અને શુદ્ધ ભાવ, જી જી સ્વામી જી જી સ્વામી. આત્માના ભાવો છે ત્યાં શુદ્ધ ભાવ અને વ્યવહારના ભાવો છે ત્યાં શુભ ભાવ. જી તો જેવા શુદ્ધ ભાવ આવે એટલે સંવરનો દરવાજો ખુલે, સંવરનો દરવાજો ખુલે એટલે આશ્રવનો દરવાજો બંધ થાય. જી બરાબર? જી સ્વામી તો આ રીતે થઈ ગયો સંવર. જી પાંચે સ્વામી. પાંચ સંવર સ્વામી સમજાઈ ભેદ ગયા. જ્ઞાન મિથ્યા. કે છે? હા સ્વામી ભેદ જ્ઞાન કે છે એ શું છે? હા ભેદ જ્ઞાન કેમ ભેદ જ્ઞાન કરો? વેદ વેદ જ્ઞાન નહીં કરવાનું. વેદ જ્ઞાન કરવા જશો તો લુખા સુખા થઈ જશો. હા. ભેદ જ્ઞાન નહીં, અભેદ જ્ઞાન કરો. જેટલું અભેદ જ્ઞાન થશે તો અંદરથી તમને આત્મા અને શરીર એ તમને અલગ જણાશે.
અચ્છા. જેટલો અભેદ ભાવ વધારે, જેટલો મૈત્રી ભાવ વધારે, એટલું દર્શન મોહનીય કર્મ તૂટે. અને જેવું દર્શન મોહનીય કર્મ તૂટે એટલે થાય શું? તો કે આપણને શરીર અને આત્મા અલગ દેખાય નહીં, જાણ અલગ થાય. જણાય. જણાય. જી એ સ્વામી. તમને અંદરથી એનો અલગ આભાસ થાય કે આ વેદના છે અને આ હું છું, એવો અલગ તમને અનુભવ આવે. હમ. સમજાણું? વેદ જ્ઞાન નથી, વેદ એ છે ને વિજ્ઞાન એ છે, પણ એ મળશે અભેદના રસ્તે જ. ઓકે. ભેદ કરવા જશો તો નહીં મળે. જી સ્વામી. કેમ કે ભેદ જ્ઞાન ને મેળવવાનો રસ્તો અભેદનો છે. જી સ્વામી. એટલે બધા જીવો સાથે મૈત્રી, એકત્વ ભાવ, બધા જીવો સાથે સમરસ ભાવ, આ બધા દર્શન મોહને તોડવાના અક્ષીર ઉપાયો છે. આના કારણે શું અભેદ ભાવ થશે? હા, 100%, 100%. અભેદ થવું એટલે શું? બધા જીવો સાથે મૈત્રી થાય તો ભેદ ટળ્યો કે ન ટળ્યો? તો ભેદ બધા જ્ઞાન સાથે પોતાપણું આવે કે ન આવે? તો બધા ભેદ પ્રત્યે પોતાપણું આવવું એટલે ભેદ ટળી ગયો, મારા તારાનો, પોતાના પરાયાનો. તો ભેદ જ્ઞાન એટલે એ શું હોય સ્વામી? ભેદ જ્ઞાન એટલે તમને અંદરથી આત્મા અને શરીર, એના જે પણ સંયોગિક ભાવો છે એ તમને બંને અલગ જણાય, એને ભેદ જ્ઞાન કહેવાય. જેમ ઓલી કાચરીમાંથી ગડગડિયું તમને અલગ દેખાય ને, આમ તમે હલાવો તો સુકાયેલું ખોપરું હોય અને એનું ગડગડિયું અલગ થઈ ગયું હોય કાચલીથી, તો તમે એને હલાવો તો એ ગડગડિયું અલગ વાગે. એ દેખાતું નથી પણ જણાય. જણાય. હા જી સ્વામી. બરાબર ને? એવી રીતે આત્મા અને શરીર તમને અલગ દેખાય નહીં પણ અલગ જણાય. તમને અનુભવથી થાય. પછી ગમે એટલી પીડા હોય ને તો એ પીડા તમને જોવી ગમે, એને દૂર કરવાનું મન ન થાય. તમે પીડાને અલગથી જોઈ શકો અને તમે પોતાને અલગ રાખી શકો એનાથી. આને ભેદ કહેવાય. પીડા વખતે તો જરાય યાદ નથી આવતું સ્વામી, પીડા જ દેખાતી હોય છે. હવે જોવાની કોશિશ કરો ને, અત્યાર સુધી આપણે વાતો જ બહુ કરી છે, હવે થોડુંક પ્રેક્ટિકલ કરો ને. હા, અત્યારે એટલો હાથ દુખે છે. જી સ્વામી, જરૂરી છે પ્રેક્ટિકલ. જીવો સાથે મૈત્રી ભાવ કેળવો. જેટલો પણ હાથ દુખે છે તો હાથની સાથે પણ તો મૈત્રી કેળવો ને, કે હાથે જ તમારો છે, કઈ પારકો તો છે નહીં. એની સાથે મૈત્રી ભાવ, એની સાથે કરુણા ભાવ, એની સાથે હમદર્દીના ભાવ. એ પણ તમારા શરીરનું એક અવયવ છે, એક અંગ છે, એક પર્સન છે, તો એની સાથે વાર્તાલાપ કરો સારો સારો. જી જી સ્વામી. હે ધન્યવાદ. ચાલો, બરાબર. બસ તો આજે આટલું રાખે, 4:15 થઈ ગયા આપડા. આભાર સ્વામી. જી સાહેબ, આભાર સ્વામી. હાજી. ધન્યવાદ. સ્વામી. આભાર સ્વામી. સ્વામી ઘણું ઝીણું હાજી હાજી. સુખ જમવાય સાતમ મચ્ચામીનમ ઇનખરમ અચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠુદીનમ દુઠ્ઠુપડીચિયમ અકાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં આવ્યું હોય, કહેવામાં આવ્યું હોય, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવામાં સમજવામાં આવ્યું હોય તો અરિયંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ તસ્મિચ્છામિ દુક્કડમ. હા, તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ બનતે સેવમ બનતે સેવમ બનતે
તિબ્બેમી. ચાલો બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. માંગલિક સ્વામી 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 હાજી શાંતામાં રહેજો. હાજી. નમો રિહંતાણંગ નમો માંગલિક સ્વામી. સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયાણંગ નમો લોહે સૌ સાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્તો ધમ્મો લોગુત્તમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધિ શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં અહીં શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. સ્વામી જય. પૂજ્ય ગુરુદેવ દેવ કી કી જય. જય. અભ્યાસ પૂજ્ય કરવા વાળા સુધાબાઈ બધાને ખૂબ ખૂબ સ્વામી કી ધન્યવાદ. જય. અભ્યાસ પૂજ્ય કરનાર બધાને સ્વામીની ખૂબ જય. ખૂબ ધન્યવાદ. હા આપનો ખૂબ ધન્યવાદ સ્વામી, ધન્યવાદ. ખૂબ આભાર. હાજી ખૂબ ખૂબ આભાર. સાતામાં રહેજો સ્વામી. હાજી તમારે રહેજો સ્વામી. હા આનંદ આનંદ આનંદ. ચાલો જીતુભાઈ. કેમ છે બંસીબેન તબિયત? વિડીયો બંધ હોય કઈ દેખા નહીં, એમાં વિડીયો બંધ રાખે છે. બંધ કર્યું?
હાલો ભાઈ 4:30 થઈ ગયા છે લાલા.